સમગ્ર ગુજરાતમાં અત્યારે ક્ષત્રિયોના વિરોધે વેગ પકડ્યો છે। માધાપરમાં ક્ષત્રિય સમાજે ભાજપના જ કાર્યાલયની સામે વિરોધ જે છે તે નોંધાવ્યો। ત્યારે નરોડામાં ભાજપના જે અમદાવાદ પૂર્વના ભાજપ લોકસભાના ઉમેદવાર હસમુખભાઈ પટેલ છે તેમની રેલીમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ કાળા વાવટા સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હવે ક્ષત્રિયો એટલી હદે ઉગ્ર બન્યા છે કે ભાજપ નેતાઓને પ્રચાર પણ કરવા નથી દેતા તથા જ્યાં પણ ભાજપના નેતાઓ પ્રચાર માટે જાય છે ત્યાં પહોંચીને વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે નરોડામાં જ્યારે ભાજપના અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર હસમુખભાઈ પટેલ રેલી યોજવામાં આવી હતી ત્યારે ક્ષત્રિયોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું અને કાળા વાવટા સાથે વિરોધ દર્શાવ્યો। તો એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। તો કચ્છમાં માધાપરમાં પણ ભાજપના કાર્યાલયની સામે ક્ષત્રિય સમાજે ઉગ્રપણે વિરોધ દર્શાવ્યો, જેમાં ખાસ કરી મહિલાઓએ ઉગ્ર રીતે વિરોધ કર્યો છે। તો એ દ્રશ્યો પર પણ એકવાર નજર કરીએ। अंदर बीजा करे वो है तो
ક્ષત્રિયોનો વિરોધ જે છે તે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. તો હવે જોવાનું રહેશે કે ગુજરાતના રાજકારણમાં ક્ષત્રિયોનો વિરોધ શું નવા જૂનીના એંધાણ લઈને આવે છે. તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.